હલો મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા ભાવનગર. એના ખાટલે ઉદાસવી આ આપણી રૂમ છે. જોઈ શકો છો તમે, હરગવો છે, કપડાં ઉકાય છે. અહીંયા ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે તમને. અને આ બાજુ આપણા ગૌતમભાઈ ધારે જ હોય, કેવા દાંત કાઢે. શું છે એમાં? ઉકળી છે. ઉકળી ખાય છે. બહુ ભૂખ લાગી લાગે. બહુ ભૂખ લાગી. ના તો બેઠા બેઠા ખાઈને શું કરવું છે? તેલની છે ઘીની છે? ઘીની લાગે છે. હે? ઘીની લાગે છે. પરબારી પડી, આપણે તો ખાવાનું કામ ને. વાહ, પરબારું તે બધું એમ ને. દાઢી બાટી કરાવો. આમ રૂપાળા છે ને, જો તો કોઈ છોકરીને માગા આવે. કામ દાઢી બાટી કરાવો. કરે નહીં. ચાલો હાલો હાલો તો મિત્રો, આ જોઈ શકો છો, આ આપણે છે શિવાલાલની રૂમ છે. અને આ છે દાનભાની રૂમ. અને એની પડકે છે આપણા મિત્ર એવા સંધુભાઈ. સંધુભાઈ બોલે તો સંજયભાઈ, સંજયભાઈ બોલે તો ભૂરાભાઈ. અને આ રૂમ છે એ ઘાયલભાઈની છે. એમાં અત્યારે છોકરા ભાડે રહે છે. અને આપણા રોડ કાંઠેનો નજારો છે. અને આ પ્લોટ પણ આપણે વેચવાનો છે મિત્રો. કોઈને લેવાનો હોય તો, લેવાની ઈચ્છા હોય તો કહેજો. પ્લોટ છે 700 વારનો પ્લોટ છે આખો. એની અંદર આ રૂમ બૂમ બધું બાંધકામ બધું મળશે તમને. જોઈ શકો છો તમે, પાણીની બધી સુવિધા, બાથરૂમ,